વડોદરા એક્સપ્રેસ હાઈવે પર રસ્તે જતા વાહનોને નિશાન બનાવી લૂંટ કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે। આરોપીઓએ જાન્યુઆરી મહિનામાં નડિયાદ પાસે લૂંટ કરી હતી। મરીડા ગામ પાસે ટ્રકનું ટાયર ફાટી જતા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી। ટ્રકના ડ્રાઈવરને માર મારી 7,000 રૂપિયા રોકડા અને 200 લીટર ડીઝલની લૂંટ કરી 4 આરોપીઓ ફરાર થયા હતા, જેને એલસીબી દ્વારા તપાસ ચાલી રહી છે। ત્યારે એક આરોપી ચંદ્રપાલ સોઢાને પોલીસે ખેડાથી પકડી પાડ્યો। આરોપી ઠાસરાના જેસાપુરનો વતની હોવાનું ખુલ્યું છે। સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર જોડાયા છે। વિનોદ, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર જે રસ્તે જતા વાહનોને નિશાન બનાવી લૂંટ ચલાવવામાં આવી રહી હતી, તે આરોપી હવે પકડાયા છે, શું વિગત? જી મેં આપને જણાવું કે આ જે લૂંટારો ટોળકી એની પોતાની મોડસ ઓપરેશન એવી હતી કે કોઈ પણ ચાલુ ટ્રક રોડ ઉપર જતી હોય એને પંચર કરી અને સાઈડની અંદરથી માણસો પંચર પછી ટ્રકના સાઈડ પર ઉભી રાખતા છે, એના પર તૂટી પડે અને જે કંઈ લૂંટફાટ કરવાનું થાય એ પ્રમાણે લૂંટફાટ જઈ મૂકી જતા છે। ખરેખર નડિયાદ તાલુકાના મરીડા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની ઘટના હતી, જ્યાં મરીડા ગામ પાસે આવી સિવાય ધડાકા ટાયર ફાટી જતા ટ્રકને સાઈડ પર ઉભી રાખવામાં આવી હતી। એવી ટ્રક ઉભી એની સાથે 4 અજાણા જે કહેવાય છે કે વિચારું હોય અચાનક નીકળી ગયા। એમને રોકડનો રકમ હતી, પરંતુ સાથે સાથે ટ્રકની અંદર જે ડીઝલ તો પણ 200 લીટરની ચોરી કરી। આમ લગભગ 18,000નો મુદ્દામાલની ચોરી કરી આ લોકો ફરાર થઈ ગયા। એ પૈકીનો એક આરોપી આજે બાકી પકડવા બાકી તો જેસાપુરા ગામ ખાસા તાલુકાના, એનું નામ છે ચંદ્રપાલ ઉર્ફે સંજુ રાજેશ સોડાપરનો, એને એલસીબીએ પકડી પાડ્યો અને એને કોર્ટમાં રજૂ કરી અને 2 દિવસના રિમાન્ડની માંગણી કરી। બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર।